વિદ્યાર્થીની બહેનો, આજે આપણે બીજા પેપર ઉપર અભ્યાસ માટે જઈએ છીએ. આપણે અત્યાર સુધી એકમલક્ષી અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરતા હતા અને એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણે લગભગ 2 યુનિટ પૂરા કર્યા છે. એટલે આજે હું બીજા એક પેપર ઉપર ચર્ચા કરવાનું વિચારું છું અને એ બીજા પેપર ઉપર આપણે ચર્ચા કરીને એને થોડોક 1-2 યુનિટ પૂરા કરવા માટેનો પ્રયત્ન કરીએ. આપણે શરૂઆતમાં જે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં જે 2 યુનિટ પૂરા કર્યા છે એના વિશેનો અભ્યાસ કરજો, પ્રવચનો સાંભળજો અને જે કંઈ પ્રશ્નો હોય તે કોમેન્ટ્સ કરીને લખી મોકલજો. આજે આપણે જે બીજું પેપર છે આંતરરાષ્ટ્રીય વેપાર વિશેનું, એ આંતરરાષ્ટ્રીય વેપાર વિશેના અભ્યાસમાં આપણે જઈએ છીએ. આપણે આંતરરાષ્ટ્રીય વેપાર એ આખા એક પેપરનું નામ છે, આંતરરાષ્ટ્રીય વેપાર. હવે એમાં જે ખાસ અભ્યાસ કરવાનો છે અને જે મહત્ત્વનું છે એની જ આજે આપણે એક જનરલ ચર્ચા કરવા માગીએ છીએ કે આ આંતરરાષ્ટ્રીય વેપારનો અભ્યાસ શા માટે, આંતરરાષ્ટ્રીય વેપારના અભ્યાસથી શું લાભ થાય છે અને આંતરરાષ્ટ્રીય વેપાર શા માટે કરવો જોઈએ અને વેપાર શું છે એને સમજવા માટેના પ્રયત્નો જનરલી આજે થોડીક નવું પેપર શરૂ કરી રહ્યા છીએ. એટલે નવા પેપરના અનુસંધાનમાં કેટલીક મહત્ત્વની બાબતોનો અભ્યાસ આપણે કરીશું. સામાન્ય રીતે ગુજરાત અને ગુજરાતીઓ વેપાર માટે બહુ જાણીતા છે એવું એક વિધાન બોલવામાં આવે છે. આમ તમે સહેજ વિચાર કરો ઊંડો તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ પ્રકારનો વેપાર એ છેવટે શ્રમ વિભાજનનું પરિણામ છે. કોઈ પણ પ્રકારનો વેપાર એ છેવટે તો શ્રમ વિભાજનનું પરિણામ છે. આંતરરાષ્ટ્રીય વેપાર પણ આંતરિક વેપારની જેમ ભૌગોલિક શ્રમ વિભાજનનું જ પરિણામ છે. શ્રમ વિભાજનના લાભાલાભ તમે ભણ્યા છો. શ્રમ વિભાજનના શું લાભ છે અને શ્રમ વિભાજનના શું ગેરલાભ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો શરૂઆતના પહેલા વર્ષની અંદર કે શ્રમ વિભાજન એટલે શું, શ્રમ વિભાજનના શું લાભાલાભ છે. એક સાદો અર્થ સમજવા અહીંયા શ્રમ વિભાજનના સંદર્ભમાં મૂકું છું કે કોઈ પણ બાબતમાં, ઉત્પાદનની બાબતમાં એ જે કર્મચારી છે, એ જે ટેકનિશિયન છે, એ જે કારીગર છે, એ બાબતમાં એ માનો કે એ સંપૂર્ણ એમાં માસ્ટરી ધરાવે છે અને એ સંપૂર્ણ માસ્ટરી ધરાવે છે એને કારણે એ જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે એમાં જુદા જુદા ભાગ પાડી દેવામાં આવે છે અને જુદા જુદા ભાગ પાડીને જે ભાગમાં જે કર્મચારી, જે ટેકનિશિયન, જે કારીગર નિષ્ણાત હોય એને માત્ર એ જ ચીજવસ્તુનું ઉત્પાદન કરવા માટેનું આપણે કહીએ છીએ અને એ જ ચીજવસ્તુના ઉત્પાદનનું ધ્યાન આપીએ છીએ. એમ જ એની 100% શક્તિનો ઉપયોગ કરે છે, એમ જ એ સંપૂર્ણ યોગદાન આપે છે અને બહુ સરસ રીતે એનું ઉત્પાદન કરે છે. એટલે આમ તમે જુઓ તો કોઈ પણ પ્રકારનો વેપાર જે છે એ વેપાર છેવટે તો શ્રમ વિભાજનનું જ પરિણામ છે. આંતરિક વેપાર હોય કે આંતરરાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર પણ આંતરિક વેપારની જેમ જ ભૌગોલિક શ્રમ વિભાજનનું પરિણામ જ છે. આ એક બહુ સમજવાની વસ્તુ છે અને આસાનીથી સમજી શકાય એવી વસ્તુ છે કે વિશ્વના બધા જ દેશોમાં, દેશના બધા જ પ્રદેશોમાં, પ્રદેશના બધા જ નાના એકમો, ત્યાંથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જગ્યાએ જે સાધન સંપત્તિ પડી છે, કુદરતી સાધન સંપત્તિ પડી છે, એ કુદરતી સાધન સંપત્તિ સમાન ધોરણે વહેંચાયેલી નથી. એ વિશ્વના દેશોને પણ લાગુ પડે, દેશના જુદા જુદા પ્રદેશોને પણ લાગુ પડે, પ્રદેશના નાના નાના એકમોને પણ લાગુ પડે. એક સામાન્ય બાબત સમજવાનો કોશિશ કરો કે આપણા દેશમાં જ કોઈ એક દેશ એવો છે કે એમાં લોખંડ વિપુલ પ્રમાણમાં મળી આવતું હોય અને કોઈ એક દેશ એવો હોય કે એમાં લોખંડ બિલકુલ જોવા મળતું ન હોય.
આપણા ભારત દેશનો વિચાર કરો. ભારત દેશમાં શ્રમ વિપુલ પ્રમાણમાં છે, જ્યારે વિશ્વના ધનિક દેશોમાં શ્રમની અછત છે. કોઈ દેશમાં તાલીમ કે શિક્ષણ પ્રજામાં વધુ હોય છે અને કોઈ દેશની પ્રજા અજ્ઞાન હોય છે, તાલીમ કે શિક્ષણ ઓછી પામેલી હોય છે. એમ આપણે અત્યારે માત્ર કુદરતી સંપત્તિનો વિચાર કરીએ, માનવ સંપત્તિનો વિચાર ન કરીએ, માનવની પાસે રહેલી શક્તિનો વિચાર ન કરીએ, માત્ર કુદરતી સંપત્તિનો વિચાર કરીએ તો ઉત્પાદનના જે સાધનો છે એ બીજા સાધનોની વહેંચણી પણ વિશ્વમાં જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. કુદરતી સંપત્તિ પણ જુઓ તો વિશ્વના દેશોમાં જુદી જુદી પ્રમાણમાં વહેંચાયેલી જોવા મળે છે. ઉત્પાદનના સાધનોની બાબતમાં વિચાર કરો, જે તમે જમીન, મૂડી, શ્રમ, નિયોજક વિશે ભણ્યા છો એના વિશે વિચાર કરો તો પણ એ જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે બધા જ પ્રદેશોમાં બધા જ સાધનો વિપુલ પ્રમાણમાં હોય અને તેનો ઉત્પાદન અર્થે ઉપયોગ થતો હોય એ ખૂબ સ્વાભાવિક બાબત છે. આ એક સામાન્ય બાબતને સમજવા માટે થઈને સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે કે આ એક સ્વાભાવિક બાબત છે, એક સામાન્ય બાબત છે, એક સમજાય એવી બાબત છે કે ભાઈ કુદરતી સંપત્તિ અને ઉત્પાદનના બધા સાધનોની વહેંચણી વિશ્વમાં જુદા જુદા પ્રમાણમાં છે. ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રમાણમાં છે. તો આનો અર્થ એ થયો કે જે દેશ પાસે કે જે પ્રદેશ પાસે જે સાધનો વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થયેલા હોય એનો ઉત્પાદનના અર્થે ઉપયોગ કરવો, ઉત્પાદનની પ્રક્રિયામાં જોડવા, ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવા અને એમ સામેલ કરીને ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદન પ્રાપ્ત કરવું, આ એક સ્વાભાવિક બાબત છે. જેની પાસે જે હોય એનો ઉપયોગ કરીને એની પોતાની શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો. વિશ્વના દેશોમાં જે દેશ પાસે જે ઉત્પાદનના સાધનો વિપુલ પ્રમાણમાં હોય, જે કુદરતી સાધન સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય તેનો ઉત્પાદન અર્થે ઉપયોગ કરવો અને ઉત્પાદન અર્થે ઉપયોગ કરી અને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન પ્રાપ્ત કરવું. સાધનોની તંગી અથવા ટેકનિકલ જ્ઞાનના અભાવને કારણે વસ્તુઓ દેશમાં તૈયાર કરી શકાય તેમ ન હોય અને તેવી વસ્તુઓ જો પરદેશથી આયાત કરવામાં આવે છે, આ હકીકત જેટલી દેશના 2 વિસ્તારો માટે સાચી છે એટલી જ 2 દેશ માટે પણ સાચી છે. બહુ સ્વાભાવિક છે આ તો કે ટેકનિકલ જ્ઞાનના અભાવે અથવા તો એ સાધનની તંગી હોય, એ સાધન આપણી પાસે હોય જ નહીં તો એને કારણે આપણે એ વસ્તુ દેશમાં તૈયાર કરી શકીએ તેમ ન હોય. ન તો ટેકનિકલ જ્ઞાન છે, ન તો એ રીતનું ઉત્પાદનનું સાધન છે, ન તો એ રીતની કુદરતી અનુકૂળતાઓ છે, ન તો એ પ્રકારની કુદરતી સાધન સંપત્તિ છે. તો એ ન હોવાને કારણે આપણે એ દેશમાં એ ચીજ વસ્તુ તૈયાર કરી શકીએ તેમ ન હોય. ખૂબ સ્વાભાવિક છે. તો એ વખતે આપણે એ વસ્તુઓ પરદેશથી આયાત કરવી પડે અને પરદેશથી આયાત કરવી પડે એ આયાત થતી બાબતને આપણે વેપાર સાથે સાંકળી શકીએ. પણ બીજી મહત્ત્વની બાબત એ છે કે આ હકીકત જેટલી 2 વિસ્તારો માટે સાચી છે એટલી જ 2 દેશો માટે પણ સાચી જ છે. દેશના 2 વિસ્તારો માટે, દેશના 2 પ્રદેશો માટે, દેશના 2 એકમો માટે આ વસ્તુ જેટલી સાચી છે એટલી જ 2 દેશો માટે પણ સાચી છે. દાખલા તરીકે તમે અત્યારે અભ્યાસમાં એવું મૂકી શકો, સમજી શકો અને આ એક સામાન્ય બાબત છે કે ગુજરાતમાં કપાસ વધારે થાય, બંગાળમાં શણ વધારે પાકે છે. ભારત દેશ પણ ભારત દેશના 2 પ્રદેશો છે. ભારતના 2 પ્રદેશોમાં ગુજરાતમાં કપાસની ઉત્પાદનના સાધનોની તંગી નથી, કપાસના ઉત્પાદનની કુદરતી પ્રતિકૂળતાઓ નથી, અનુકૂળતાઓ જ છે. એ જ પ્રકારે બંગાળમાં શણના ઉત્પાદનમાં કુદરતી બધી જ અનુકૂળતાઓ છે. એટલે જે દેશ પાસે ઉત્પાદનના જે સાધનોની તંગી ન હોય, એની પાસે સાધનો હોય, કુદરતી અનુકૂળતાઓ હોય તો એણે એ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ. એટલે આ જે દેશના 2 વિસ્તારોને આ વસ્તુ જેટલા અંશે લાગુ પડે છે તેટલા જ અંશે વિશ્વના 2 દેશોને પણ આ વસ્તુ લાગુ પડે છે. ગુજરાતમાં કપાસ, બંગાળમાં શણ, ગુજરાતમાં કાપડ ઉદ્યોગ, બંગાળમાં શણ ઉદ્યોગ અને આવી જ રીતે
બે દેશો વચ્ચેની પણ તમે વાત કરો તો બ્રાઝિલમાં કોફીની નિકાસ કરો છો અને ભારતમાં શણની નિકાસ કરે છે. એટલે આંતરપ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં આમ તમે જોવા જાઓ તો એનો કોઈ મૂળભૂત તફાવત નથી. આમ તમે જોવા જાઓ તો આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા તફાવતો જોવા મળે, પણ વેપારની બાબતમાં જે દેશમાં જે ઉત્પાદનના સાધનો વિપુલ પ્રમાણમાં હોય, કુદરતી અનુકૂળતાઓ હોય, તે દેશે, તે પ્રદેશે, તે એકમે તે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. એટલે સામાન્ય રીતે આમ તમે જુઓ તો આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપાર એ ભૌગોલિક શ્રમ વિભાજનનું પરિણામ છે. મૂળભૂત રીતે તમે જોવા જાઓ તો બંને આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એ બંને વચ્ચે તાત્વિક તફાવત તમે જુઓ તો બહુ સૂક્ષ્મ છે. જેમ કે આંતરિક બાબત અને આંતરરાષ્ટ્રીય વેપારનો જે તફાવત છે એ તફાવતનો અભ્યાસ કરીએ આપણે તો સમાનતાની રીતે જોઈએ તો એ શ્રમ વિભાજનનું પરિણામ છે. તુલનાત્મક લાભ માટે કે નફા માટેના ઉત્પાદનની વાત છે. અને એમાં ક્યારેક નિરપેક્ષ લાભ અને સાપેક્ષ લાભ આવો શબ્દ પણ વાપરવામાં આવે છે કે દેશ માટે કેવા નિરપેક્ષ લાભ છે ને કેવા સાપેક્ષ લાભ છે, એના આધારે આ વેપારમાં પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. આમ તમે જુઓ તો આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એ બંને એક જ છે એમ લાગે, સમાનતાની દ્રષ્ટિએ બંને એક જ છે એમ લાગે, અને એથી આપણને એમ લાગે કે આ બંને વચ્ચે સમાનતા છે. પણ સમાનતા હોવા છતાં બંનેની વેપારની બાબતમાં કેટલોક તફાવત પડે છે. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે કેટલોક તફાવત પડે છે. આમ પહેલી નજરે આપણને એમ લાગે કે બંને સમાનતા છે, બંનેને એનો હેતુ છે એ નફો કમાવાનો અથવા તો લાભ પ્રાપ્ત કરવાનો છે, અથવા તો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવવાનું છે. પણ એ સ્થિતિમાં પણ ક્યારેક એ બંને આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે તફાવત જોવા મળે છે. અને એ તફાવતને આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ છીએ. સમાનતાની વાત પછી આપણે અહીંયા તફાવતને સમજવાની કોશિશ કરીએ. પણ હું એમ માનું છું કે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એ બંને વચ્ચેનો જે અર્થ છે એ અર્થ સમજી લેવો જોઈએ. પછી આપણે એ બંને વચ્ચેના તફાવતમાં જઈએ. આંતરિક વેપાર એ દેશ વચ્ચેનો વેપાર છે. આંતરિક વેપાર એ દેશ વચ્ચેનો વેપાર છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એ એક દેશ અને બીજા દેશ વચ્ચેનો વેપાર છે. એટલે આંતરિક વેપાર એ દેશની અંદરનો વેપાર છે અને આંતરરાષ્ટ્રીય વેપાર એ એક દેશ અને બીજા દેશ વચ્ચેનો વેપાર છે. એટલે આમ મૂળભૂત રીતે તમે જુઓ તો જે દેશ પાસે, જે પ્રદેશ પાસે, જે એકમ પાસે અનુકૂળતા હોય તે જ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરવો. પણ આમ છતાં જે બાબત છે તે બાબત અગત્યની એ છે કે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે કેટલોક મૂળભૂત તફાવત છે. આંતરિક વેપાર એ દેશની વચ્ચેનો વેપાર છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એ એક દેશ અને બીજા દેશ વચ્ચેનો વેપાર છે. અને એટલા માટે એ બંને વચ્ચેના ફેર પડે છે કે આંતરિક વેપાર કોને કહેવાય અને આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય. અને એ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો જે ફેર છે એ ફેર આપણે અહીંયા સમજી શકીએ છીએ કે દેશની અંદરનો જ વેપાર એ આંતરિક વેપાર છે. આપણી અને તેમની વચ્ચેનો વેપાર એ આંતરરાષ્ટ્રીય વેપાર બને છે. આપણી અને આપણી વચ્ચેનો વેપાર એ આંતરિક વેપાર બને છે. અને છતાં એ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે કેટલાક તફાવત છે, એ તફાવતને આપણે સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે પહેલો તફાવત છે ઉત્પાદનના સાધનોની ગતિશીલતા. ગતિશીલતા બે પ્રકારની, એક ભૌગોલિક ગતિશીલતા અને એક વ્યવસાયિક ગતિશીલતા. ઉત્પાદનના સાધનો છે 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. શ્રમ તેમજ મૂડી છે એ દેશની અંદર જેટલી ઝડપથી હરે ફરે છે તેટલી ઝડપથી દેશની બહાર હરીફરી કરતા નથી. ફેરફાર જે ગતિશીલતા છે, ગતિશીલતામાં ફેરફાર છે. એનું કારણ છે ભાષાનો તફાવત, સંસ્કૃતિ, રીત રિવાજો, ધર્મ, સામાજિક બંધનો વગેરે અનેક પરિબળો આ ઉત્પાદનના સાધનોને દેશની બહાર
હેરફેર કરવામાં, દેશની બહાર જવામાં અવરોધરૂપ બને છે. એટલે ઉત્પાદનના સાધનો દેશમાં સંપૂર્ણ ગતિશીલ હોય અને દેશો વચ્ચે સંપૂર્ણ અગતિશીલ હોય છે. જોકે આ એક અંતિમ વિધાન છે, અત્યારે એ વાસ્તવિકતામાં સાચું પડતું નથી, પણ આપણે સૈદ્ધાંતિક રીતે એમ કહીએ કે ભાઈ દેશમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે અને બે દેશો વચ્ચે અથવા તો એક દેશ અને બીજા દેશો વચ્ચે, બંને દેશો વચ્ચે સાધનો સંપૂર્ણ અગતિશીલ છે. આજે તો દેશો વચ્ચે મોટા પાયા પર માનવીય વસ્તુઓની હેરફેર થાય છે, ઉત્પાદનના સાધનોની હેરફેર થાય છે. એટલે ઉત્પાદનના સાધનો એક જ દેશમાં વધુ ગતિશીલ હોય છે એ હકીકત છે, પણ એક દેશ અને બીજા દેશ વચ્ચે સંપૂર્ણ અગતિશીલ છે એ કદાચ ઓછું શક્ય છે. આ દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય વેપાર એ ઉત્પાદનના સાધનોની ગતિશીલતાની બાબતમાં ગતિશીલતાની માત્રામાં તફાવત આપે છે. ઉત્પાદનના સાધનો આંતરરાષ્ટ્રીય ગતિ કરતા નથી, તેથી તેમણે બનાવેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓના વેપાર દ્વારા એ ગતિ કરે છે. એટલે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો આ પહેલો તફાવત છે કે ઉત્પાદનના સાધનોની ગતિશીલતામાં તફાવત છે. ગતિશીલતામાં મતલબ ગતિશીલતાની માત્રામાં. બીજી બાબત છે ચલણ વ્યવસ્થા. સામાન્ય રીતે દેશની અંદર ચલણ વ્યવસ્થા સમાન હોય છે, તમને બધાને ખબર છે. લેવડ દેવડમાં સરળતા રહે છે. ભારતમાં રૂપિયો સર્વસામાન્ય ચલણ છે. દેશના ચલણ, બે દેશોના ચલણ અલગ અલગ હોય છે. ભારતમાં રૂપિયો છે, અમેરિકામાં ડોલર છે, અને એની ચલણ વ્યવસ્થા અલગ અલગ હોવાથી લેવડ દેવડની સમસ્યા ઉદ્ભવી, અને આથી જ બે દેશો વચ્ચેનું અંતર એ ચલણ વ્યવસ્થામાં મુશ્કેલી ઊભી કરે છે. બે દેશો વચ્ચેનો વેપાર, બે દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપારમાં ચલણ વ્યવસ્થા એક અવરોધક પરિબળ ગણી શકાય, તફાવતવાળું પરિબળ ગણી શકાય. એટલે કે દાખલા તરીકે દેશમાં ને દેશમાં વેપાર થતો હોય તો દેશમાં ને દેશમાં વેપાર થતો હોય ત્યારે દેશના ચલણનો જ ઉપયોગ થતો હોય. જ્યારે એક દેશ અને બીજા દેશ વચ્ચે વેપાર થતો હોય ત્યારે બંને દેશોના ચલણ અલગ અલગ હોવાથી એક દેશ અને બીજા દેશ વચ્ચેના વેપારમાં ચલણ વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય. કેવી રીતે ચલણ વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય કે કયા ચલણના બદલામાં કેટલું ચલણ બીજા દેશોમાં આપવું, આવો પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે ચલણ વ્યવસ્થાના પ્રશ્નો ઉદ્ભવે. એટલે બે દેશોના અલગ અલગ ચલણ વ્યવસ્થામાં પણ તફાવત હોવાને કારણે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે તફાવત પડે છે. ત્રીજી બાબત છે વેપારની નીતિ. દેશની અંદર વેપારની નીતિ સમાન હોય છે, જ્યારે બે દેશો વચ્ચેની વેપાર નીતિ અલગ અલગ હોય છે. બે દેશ વચ્ચે થતા વેપારમાં આયાત જકાત, નિકાસ જકાત, આયાત કે નિકાસ પરવાના વગેરે જોવા મળે છે. એટલે વેપાર નીતિમાં બે દેશો વચ્ચે આ તફાવત હોય છે, અને એ તફાવત છે એ ખર્ચ તફાવત ઊભો કરીને આંતરરાષ્ટ્રીય વેપારનું માળખું સર્જે છે. અને એ દેશની અંદર આવા તફાવતો હોતા નથી અથવા તો તદ્દન નજીવા હોય છે. એટલે કે વેપાર નીતિ છે એ એક દેશ અને બીજા દેશ વચ્ચે અલગ અલગ પડે છે. વેપાર નીતિના જુદા જુદા સાધનો, એ સાધનોની અસરકારકતા, એ સાધનોનું પ્રમાણ, એક દેશ પાસે આયાત જકાત, આયાત પરવાના અથવા તો બીજી કોઈ પણ બાબત જે છે એ એનું પ્રમાણ કેટલું છે. જ્યારે બીજા દેશ પાસે આ જ વેપાર નીતિના સાધનો છે તો એ વેપાર નીતિના સાધનો કેટલો અસરકારક રીતે અમલ કરવા માગે છે, કેટલો અસરકારક અમલ થાય છે. એટલે વેપાર નીતિ અલગ અલગ પડે છે, અને વેપાર નીતિ અલગ અલગ પડતી હોવાને કારણે પણ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં તફાવત પડે છે. સરકારી કાયદાઓ તમે જુઓ, એક દેશ અને બીજા દેશ વચ્ચેના સરકારી કાયદાઓ સમાન હોતા નથી. એક જ દેશની અંદર સરકારી કાયદા સમાન હોય છે, બે દેશો વચ્ચેના સરકારી કાયદાઓ જુદા જુદા હોય છે. વેપારને લગતા કાયદાઓ, કરવેરાને લગતા કાયદાઓ, ચલણને લગતા કાયદાઓ કે બીજા કોઈ પણ કાયદાઓનો તમે વિચાર કરો તો બે દેશો વચ્ચે અલગ અલગ છે. એટલે એ વેપારમાં કેટલાક અવરોધો ઊભા કરે છે. દેશની અંદર કાયદાની સમાનતા છે, પણ એક દેશ અને બીજા દેશ વચ્ચે કાયદાની સમાનતા નથી. અને એ કાયદાની સમાનતા નથી એ કરવેરાને અથવા તો કરવેરાની સાથે સાથે ચલણને લગતા બાબતની અંદર અથવા તો બીજી બાબતોની અંદર પણ એ અવરોધરૂપ બને છે. અને છેલ્લી બાબત છે સાર્વભૌમત્વ. બહુ મહત્ત્વનો મુદ્દો છે. સાર્વભૌમત્વ, આંતરિક વેપારમાં એક જ સાર્વભૌમત્વ ધરાવતી સરકાર હોય છે, અને આંતરરાષ્ટ્રીય વેપાર પર દરેક સરકાર પોતાનું અલગ સાર્વભૌમત્વ ધરાવે છે. એટલે આંતરિક વેપાર આપણી વચ્ચેનો હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર આપણી અને તેમની વચ્ચેનો હોય છે. અર્થમાં આપણે આ સમજવાની કોશિશ કરી હતી
કે આંતરિક વેપાર એ આપણી વચ્ચેનો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર આપણી અને તેમની વચ્ચેનો છે. આપણી અને તેમની વચ્ચેનો હોવાને કારણે સરકારની પરવાનગી વિના અન્ય દેશ સાથે વેપાર થઈ શકતો નથી. કેટલીક રાષ્ટ્રો વિદેશ વેપાર મુક્ત રીતે થવા દે છે, કેટલાક રાષ્ટ્રો વિદેશ વેપાર ઉપર નિયંત્રણો લાદે છે. એટલે કયા દેશને કેટલા પ્રમાણમાં નિયંત્રણોમાં છૂટછાટ આપી છે, કયા દેશે કેટલા પ્રકારના નિયંત્રણો લાદ્યા છે, એ બાબત આખી સાર્વભૌમત્વને લગતી છે. સાર્વભૌમત્વનો અર્થ શું થાય છે એને પણ સમજવાની કોશિશ કરીશું. હાલ આપણે અહીંયા આટલી ચર્ચાને વિરામ આપીએ છીએ. આજે આપણે આ નવું પ્રકરણ શરૂ કર્યું છે, નવું પેપર શરૂ કર્યું છે. નવા પેપરની અંદર શરૂઆતમાં જો તમે એની જે બેકગ્રાઉન્ડ છે, એની જે વાત છે, એને બરાબર સમજવાની કોશિશ કરશો તો આગળના સિદ્ધાંતો સમજવામાં સહેલા પડશે. મારી ઈચ્છા એવી છે કે આ જ બાબતને વધારે ઊંડાણથી સમજીને આખા પ્રશ્નપત્રને આપણે સરસ રીતે સમજી શકીએ, એટલા માટે આ ચર્ચાનું થોડું પુનરાવર્તન કરીને ફરી આગળના મુદ્દા ઉપર આપણે અભ્યાસ કરવા માટેનો પ્રયત્ન કરીશું. હાલ મારી ઈચ્છા એવી છે કે અત્યારે આને આટલી વસ્તુને બરાબર સમજવાની કોશિશ કરો. આ સમજીને પછી આપણે આગળના સિદ્ધાંતો ઉપર જઈશું. હમણાં માત્ર મારી ઈચ્છા એવી છે કે હજુ પણ આપણે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું, એ બંને વચ્ચે શું તફાવત છે, બંને વચ્ચે શું સમાનતા છે, એનો ખ્યાલ શું છે, અર્થ શું છે, એ સમજવાની કોશિશ કરીશું તો વધારે આપણને આગળના બધા જ ચેપ્ટરો સમજવામાં સરળ પડશે. એટલે હાલ પૂરતું આને આપણે ચર્ચાને વિરામ આપીએ છીએ. ફરીના પ્રવચનમાં આની આ ચર્ચાનું થોડું પુનરાવર્તન કરીને થોડોક આગળ અભ્યાસ કરવા માટેનો પ્રયત્ન કરીશું. અત્યારે આ ચર્ચાને વિરામ આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ.